એને ચોખા કહેવાય. અને એ ફક્ત ધાર્મિક વિધિ માટે આપણે વાપરતા. અને ગ્રામ્ય વિસ્તારમાં મને ખબર છે, હું નાનો હતો, મારા ફાધર પણ ગવર્મેન્ટ સર્વન્ટ હતા, રિટાયર્ડ છે અત્યારે. ત્યારે મને પટેલો અને ખેડૂતો એમ કહેતા કે તમે તો દાળ ભાત ત્યાં છો. નોકરિયાતની લોકો દાળ ભાત ત્યાં કહે કે તમે દાળ ભાત ખાશો, અને દાળ ભાતમાં તાકાત ના આવે, અમારે તો બાજરો ખાવો પડે, અમારે તો ઘઉં ખાવા પડે, આવું કહેતા હતા. પક્ષીને ભાવતું વસ્તુ ચકલીને આવે, પોપટને ભાવે, બધાને ભાવે, કબૂતરને ભાવે. અને તમને નવાઈ લાગશે, આ મારી યાત્રા દરમિયાન 5 વર્ષમાં એક વ્યક્તિ મળ્યો, યંગ છે, 35-40 વર્ષનો યુવાન. મને કહે કે સાહેબ તમે કામ કરો છો, આ તો હું 5 વર્ષથી એક્સપોર્ટ કરું છું, આ ખવાય? મેં કીધું કેમ ખવાય? મેં તું એક્સપોર્ટ શું કામ કરે છે? મને કહ્યું તો યુએસએમાં આ કાંગને 5 વર્ષથી એક્સપોર્ટ કરું છું. તું શેના માટે? મને કે પક્ષીઓ માટે એક્સપોર્ટ કરું છું. અમેરિકાની અંદર. મેં કીધું કયા પક્ષીઓ માટે? મને કે એક્ઝોટિક બર્ડ માટે. એટલે મેં કીધું એક્ઝોટિક બર્ડ એટલે શું? કારણ કે મને ખબર નથી. મને કે 5,000 રૂપિયા, 5 લાખ રૂપિયાનો પોપટ, એને એક્ઝોટિક બર્ડ કહેવાય. વિચિત્ર પ્રકારના પ્રાણી, આ પક્ષીઓ. એક્ઝોટિક એટલે આપણે પોસાય નહીં. ગુજરાતીમાં હું એવું સમજો કે મારી તાકાત નથી લેવાની એવો પોપટ. અમેરિકામાં એવો શોખ છે કે એક્ઝોટિક બર્ડ્સ રાખે, અને એનો ખોરાક છે એ આ છે. એટલે પક્ષીને ભાવે. આ ગામડાનો ખેડૂત છે. હમણાં વાત થઈ એગ્રીકલ્ચર કોઈ કરે છે તો એવું કે મિલેટ ઉગતા નથી. મિલેટ ઉગતા નથી તો આટલા બધા મિલેટ આવે છે ક્યાંથી? ગુજરાતની જમીનમાં કોદરી તો ખૂબ જ ઉગે. સેડે ઉગે, રેડે ઉગે, જંગલમાં ઉગે, રેતીમાં ઉગે, રણમાં ઉગે, એને મિલેટ કહેવાય. મિલેટ એટલે જીરું, અને એના ઉપરથી શબ્દ એવો મિલેટા. બાકી ગ્રેન એટલે અનાજ, પણ મિલેટા એટલે ઝીણો દાણો. હિન્દીમાં કહેવાય મોટી અનાજ, ગુજરાતીમાં કહેવાય બરછટ અનાજ. જેને બરછટ અનાજ તરીકે ઓળખે તે મિલેટ. આ આપણી હિસ્ટ્રી છે, આપણે આ જ ખાતા. કામ કરતા કરતા એક બીજો મિત્ર મળ્યો. મને કહે જોવો સાહેબ કોદરો તમે કહો ને, આ તો મેં બળદને ખવડાવીએ. તમે આપણને ખવડાવો છો? મેં કીધું બળદને ખાવાનું નથી, બળદ આ આપણે ખાવાનું. ડ્રેગન ફ્રૂટ ને એવો કોડો ને આ બધામાંથી આપણે બહાર નીકળવાનું છે. બહુ સરસ મજાનું ધાન છે બાર્નયાર્ડ મિલેટ, સામો. ગુજરાતમાં કહેવાય મોરૈયો, સૌરાષ્ટ્રમાં કહેવાય સામો. વ્રતમાં બધા ખાય. અને બેનો એમ કે મારી મીટિંગમાં કે સાહેબ સામો તો ગરમ ન પડે? પણ એ એટલા માટે ગરમ પડે છે કે તમે પોલિશ્ડ સામો ખાઓ છો. ખરેખર કહેવાય અનપોલિશ્ડ સામો. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોલિશ્ડ એન્ડ અનપોલિશ્ડ? છોતરા કાઢ્યો. જો તમે જ્યારે એને પોલિશ કરો છો ત્યારે એની ઉપર લિગ્નેનનું પડ હોય છે. લિગ્નેન, એ લિગ્નેનનું પડ છે ને એ આપણા ડાયજેશન માટે બહુ જ જરૂરી છે. એટલે સામો છે એ અનપોલિશ્ડ અને મેલો કહેવાય, સફેદ સામો ના કહેવાય. શું વાનગીઓ બને? ઘણામાં એટલા માટે આવ્યા છે કે સાહેબ મિલેટ તો મેં સાંભળ્યું બને શું અને ખવાય શું. મેં તમને અમારી 3 બહેનોનું કીધું હતું જે મિલેટની એક્સપર્ટ છે. એ રોટલી બનાવે, ખીચડી બનાવે, ભાત બનાવે, હાંડવો બનાવે, રાબ બનાવે, ખીચડી બનાવે, ઢોસા બનાવે, મંચુરિયન બનાવે, પીઝા બનાવે, બધું જ બનાવે, કેક પણ બનાવે છે. એટલે તમારી એ ફરિયાદ નહીં કે મારું છોકરું સાહેબ મંચુરિયન માંગે છે, કોડો મિલેટના મંચુરિયન આપો. અને 4 દિવસ સુધી અમદાવાદની જનતાને અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં, નવી સાહેબને ખબર છે, અમે રોજના 3000 જણાને મિલેટ ખવડાવતા હતા, મિલેટના મંચુરિયન. અને ત્રીજે દિવસે તો એવી દશા અમારી થાય, રોજ એવી દશા થાય કે 10 વાગ્યા સુધીનો અમે બનાવ્યું હોય ફૂડ 6 વાગે ખલાસ થઈ જાય. સર ઓલું મંચુરિયન આપો ને કોડો મિલેટનું. પીઝા અમે બનાવેલા. પીઝાનું ટોપિંગ્સ કયું, બેઝ કયો? બાજરાનું, જેમ ભાખરી બનાવી છે બાજરાનું બેઝ. અને ચીઝ કઈ? તો કે કાજુની ચીઝ, વેગન ચીઝ. અમે દૂધની ચીઝ નથી વાપરતા. વી આર નોટ અગેન્સ્ટ મિલ્ક, બટ વી આર નોટ ઇન ફેવર ઓફ મિલ્ક. મિલ્કની વિરુદ્ધમાં નથી, પણ મિલ્કની તરફેણમાં પણ નથી. આગળ હું સમજાવીશ તમને. આ બધી વાનગીઓ છે. ઓમનિયોજસ બધું બનાવે છે. અને આના મારા જે ગુરુ છે એ ડૉક્ટર ખદરવલી છે. હવે વાત નીકળી જ છે મિલેટની, ત્યારે હું આ થોડી વાત કરી. ડૉક્ટર ખદરવલી કોણ? આજે મિલેટ વિષય છે
મિલેટ મેન ઓફ ઇન્ડિયા તરીકે જેને બિરુદ આપવામાં આવ્યું છે, ભારત સરકાર તરફથી જેને પદ્મશ્રી હમણાં ઇનાયત કરવામાં આવ્યો છે. અને એમાં તો આપણા માટે ગૌરવ લેવા જેવી એક બાબત છે. હું તમને આજે કહું, મારું ગામ છે, મારો એરિયા છે, એટલે હું સાચી વસ્તુ તો કહેવામાં જરાય પાછો નહીં પડું કે ખદરવલીને પદ્મશ્રી મળ્યો એની પાછળ જવાબદાર ગુજરાત પણ એક છે. કઈ રીતે હું તમને સમજાવું. આ માણસ પીએચડી સ્ટીરોઇડમાં કરેલું છે. ડૉક્ટર ખદરવલી મુસ્લિમ છે, એમના વાઇફ હિન્દુ છે, ઉષાજી, દીકરીનું નામ છે સરલા, એ પણ હોમિયોપેથી ડૉક્ટર છે. અને આ જીવન એને મિલેટ રિસર્ચમાં આપી દીધું છે. 25 વર્ષથી મિલેટમાં રિસર્ચ કરે છે. અમેરિકા ગયા હતા અને અમેરિકામાં પીએચડી કરતા મેડિકલ સર્ટિફિકેટ લેવા માટે હોસ્પિટલમાં હતા. આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે એક નાની 6 વર્ષની બેબી ત્યાં બેઠી હતી અને ખદરવલી યંગ એજ બાદ એની માને પૂછ્યું કે વોટ ઇઝ રોંગ વિથ હર. એને મધરને પૂછ્યું વોટ ઇઝ રોંગ વિથ હર, વાય સી ઇઝ હિયર ઇન હોસ્પિટલ, સી ઇઝ ઓનલી 6-7. તો એની માએ કીધું કે સી ઇઝ બ્લીડિંગ, એને માસિક આવ્યા છે. ડૉક્ટર ખદરવલી વોઝ સરપ્રાઇઝ. 7 વર્ષની બેબી માસિક આવ્યા છે. ધીસ ઇઝ ટ્રુથ. આ સત્ય છે. હું જે કહું છું, જે ખદરવલી પોતાના મોઢે દરેક લેક્ચરમાં કહે. યુ કેન હિયર ઓન યુટ્યુબ ખદરવલીના 200-500 લેક્ચર છે. એટલે એને ખદરવલી અંદર ડૉક્ટરને પૂછ્યું કે વોટ ઇઝ રોંગ વિથ ધીસ ચાઇલ્ડ, બેબી ચાઇલ્ડ, સી ઇઝ બ્લીડિંગ. અને મેં તો મારા ઇન્ડિયામાં સાંભળેલું છે કે બહેનો 15 વર્ષે બેસે, 16 વર્ષે બેસે, 14 વર્ષે બેસે માસિકમાં, અને 7-8 વર્ષમાં 6 વર્ષ. એટલે અમેરિકન ડૉક્ટરે કીધું ઇઝ નન ઓફ યોર બિઝનેસ, યુ ડુ યોર વર્ક. પણ આ તો ફરેલ મગજનો માણસ. એટલે રિસર્ચ ચાલુ કર્યું તો ખબર પડી કે એ સમયથી અમેરિકાની અંદર જર્સી ગાયનું દૂધ એ લોકો પીવે, દેશી ગાયનું દૂધ. અને આજે તો મારા નોલેજ પ્રમાણે ગાયને ઇન્જેક્શન આપવું ફરજિયાત છે ટુ પ્રોડ્યુસ ધ મિલ્ક. શું કામ જર્સી ગાય આવી? દૂધ વધારે આપે. શું કામ દૂધ વધારે જોઈએ? પૈસા કમાવા છે. આ જર્સી ગાયનું દૂધ પીને અમેરિકા જીવે છે. અને હવે ભારતની એ હાલત છે. મારા જાણ પ્રમાણે બનાસકાંઠામાં બધી જર્સી ગાયો છે અને જે તે ડેરીઓ ભરી રહી છે તેમાં મોટા ભાગનું દૂધ જર્સી ગાયોનું છે. અને ઇન્જેક્શન ન આપે અમેરિકામાં તો ગુનો ગણાય. એને આપવું જ પડે, એને મિલ્ક પેદા કરવું જ પડે. અને એટલે અમેરિકાવાળા શું કહે છે, તમારી ઇન્ડિયાની ગાય તો દેશી ગાય છે, એના કરતાં 10 ગણું દૂધ અમારી ગાય આપે છે, એટલે A1 છે. અને આપણે A2 થઈ ગયા. દેશી ગાયનું દૂધ A2. એક આમાંથી સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલો વર્ગ બેઠો છે. હું તો ખેડૂત નથી. મેં તમને કીધું કે ખેતી અમારા લોહીમાં ન હોય, પણ નાગર ખેતી પણ કરવા માંડ્યો છે, શીખવા માટે. ગયા વર્ષે પણ મેં 5 વીઘા રાખી હતી. આ વર્ષે પણ રાખી છે. હું વાત કરવાનો છું. એક બહુ સરસ છે રાજકોટની સરસ મજાની જે અત્યારે મારી સામે લોકો બેઠા છે, એના માટે મોડેલને રિપ્લિકેટ કરવા માટે અમે શું કરી રહ્યા છીએ હું કહેવાનો છું. થિયરી નહીં, વાત નહીં, ગ્રાઉન્ડ ઉપર શું થઈ શકે એમ છે. તો A2 આપણને બનાવી દીધા, એટલે એને દૂધ બનાવે. અને એનું કારણ છે કે 6 થી 7 વર્ષની બેબીને મેન્સ્ટ્રુએશનના પ્રોબ્લેમ છે. અને એટલે મેં તમને વાત કરી હતી ને સૌથી પહેલા કે ઇન્ફર્ટિલિટી, IVF, આને કારણે. મેં તમને કીધું તો કેટલી બેબીનો વાળ કરે છે? દૂધને કારણે. ધીસ ઇઝ ધ રીઝન. ધીસ ઇઝ નાઉ પ્રૂવડ. એટલે સારા ફિઝિશિયન એવું કહે છે ડાયાબિટીસમાં ને બધા માટે સ્ટોપ મિલ્ક. 3 વર્ષ પછી બાળકની અંદર દૂધને ડાયજેસ્ટ કરવાનો જે કેમિકલ છે, જે એ છે સ્ટમકની અંદર, એ હોતો નથી. ઇટ ઇઝ સેડ બાય ડૉક્ટર ખદરવલી, હુ ઇઝ અ PhD એન્ડ પદ્મશ્રી ઓફ મિલેટ રિગાર્ડિંગ ધ મિલેટ્સ. એટલે એ જે કે ને એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ઇઝ લર્ન. એટલે મારા શબ્દો જ નથી, આ ડૉક્ટર ખદરવલીના શબ્દો છે કે વાળ ખરવા, PCOD, ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ, એમાં એક રીઝન એ છે. ઇટ ઇઝ નોટ ધ સોલ રીઝન. એ એક જ કારણ છે એવું નથી. દેર આર સો મેની રીઝન્સ, ઘણા કારણ છે, પણ મતલબ એક છે જે એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો કટિંગ છે મારી પાસે. જો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાચું હોય તો ભારતનો દૂધનો વપરાશ 64,000 કરોડ લીટર છે. 64,000 કરોડ લીટર ડેલી. અને ભારતની દૂધનું ઉત્પાદન છે 17,000 કરોડ લીટર. સમજાણું કઈ? મેગા સિટીઝની અંદર દૂધ આવે છે કે કોઈ નો છે. કોરોના હતો, લોકડાઉન હતું,
આખું ભારત બંધ, આખું ઇન્ડિયા બંધ. માવાની મીઠાઈની દુકાન બંધ હતી, દૂધની દુકાનો બંધ હતી, મોટા ભાગે દૂધમાંથી બધી વસ્તુઓ બંધ જ હતી ને. આટલું બધું દૂધ જતું હતું ક્યાં? કોઈ નાખી દીધું? ટેન્કર ભરીને દૂધ નાખ્યા દાખલા છે. અચાનક કોરોના પછી દૂધ આવી ક્યાંથી ગયું? 64,000 કરોડ લીટર ક્યાંથી આવ્યું? એટલે મારે કહેવાની જરૂર નથી, વી નો એવરીથિંગ. તો ડૉક્ટર ખદરવલીને મેં 5-6 વર્ષ પહેલાં સાંભળ્યા અને મને ફોન કર્યો કે સર મેં એને હિન્દી બહુ નથી, એ વખતે તો આવડતું જ નહીં જરા હિન્દી. એ તામિલમાં ને કર્ણાટકમાં ને કન્નડમાં બોલતું. સર આઈ વોન્ટ ટુ જસ્ટ લર્ન સમથિંગ અબાઉટ મિલેટ બિફોર કોરોના. આઈ જસ્ટ કોલ હિમ એન્ડ આઈ સે આઈ વોન્ટ ટુ કમ એટ મૈસૂર बिकॉज इट इज મૈસૂરમાં છે. तो डॉक्टर खदरवली ने कहा कि ऐसा करो, अभी तो कोरोना चल रहा है, आप बाद में हम बात करेंगे. અને મારી એક ટેવ છે કે હું જેટલા સ્પીકરને સાંભળું છું ને એટલે બધાને કોન્ટેક્ટ નંબર શોધવાની કોશિશ કરું ઓનલાઈન અને બધાને ફોન કરું. મોટા ભાગના મારો ફોન ઉપાડતા નથી, મોટા ભાગના મને જવાબ આપતા નથી, કારણ કે આપણે બહુ નાના માણસ છીએ અને એ બધા બહુ મોટા માણસો. પણ હું કોશિશ તો છેક સુધી કરું, ઈમેલ કરું, ફોન કરું, એની શિબિરોમાં જાઓ, તક મળે તો આગળ જ બેસું. હું નાસ્તાની લાઈનમાં ક્યારેય સવારના પોરમાં દરેક સેમિનારમાં નાસ્તો હોય, હું ક્યારેય નાસ્તો ન કરું. હું નાસ્તો કોઈ દિવસ ન કરું કોઈ પણ સેમિનારમાં, કારણ કે નાસ્તો કરીને તો આપણી સીટ પાછળ આવે. એટલે મારી એક ટેવ હતી. એટલે ખદરવલીને મેં ફોન કર્યો કે ભાઈ હું આવવા માંગુ છું. તો ખદરવલીએ કીધું કે નહીં હમણાં નહીં, કોરોના છે. કોરોના પછી મેં પાછું ફોન કર્યું, સર अब तो कोरोना का कहर नहीं है तो मैं आ रहा हूँ मैसूर, आप मुझे टाइम दीजिए, मैं बाहर होटल में रहूँगा और आपसे मिलूंगा. आपकी क्लिनिक में प्रैक्टिस करे थे डॉक्टर से, रोजना 200 पेशेंट जो है. तो मैं कहूँ कि वो आऊँ तो ये कि ऐसा करो ना डॉक्टर, मैं वहाँ पे आ जाऊँ तो कैसा रहेगा गुजरात में, आप यहाँ पे आओ उसकी जगह पे मैं वहाँ पे आऊँगा. હું તો એકદમ રાજીનો રેડ થઈ ગયો. ગુજરાતી તરીકે મારા મગજમાં તો હું તો મૂકું જ નહીં. મેં આવી તો તક મુકાય જ નહીં. હું તો અરે સર आप कब आ रहे हो, मुझे डेट दीजिए. એને મને તારીખ આપી. ફર્સ્ટ ટાઈમ 2021માં કદાચ તમે હતા નિમિષાબેન મારા દરેક ખદરવલીના પ્રોગ્રામમાં હાજર હોય છે. એ સિવાય પણ બીજા 2-3 મિત્રો છે જે એક મિનિટ ઉભા થજો. આપ થેન્ક યુ વેરી મચ. તમે પણ મારા સેમિનારમાં ડૉક્ટર સરલામાં હાજર હો છો અમદાવાદમાં, એટલે તમારો ખૂબ આભાર કે તમે ફરી પાછા બધું સાંભળવા અહીંયા આવ્યા છો અને સુરેશભાઈને અમારા કામને સપોર્ટ કરો. તો થેન્ક યુ ફોર ધેટ. વી શુડ ક્લેપ ફોર ધેમ. એટલે 21માં આવ્યા, મેં બોલાવ્યા, સરસ મજાનો યુનિવર્સિટી હોલમાં કાર્યક્રમ કર્યો. પછી 6 વખત મેં એને ગુજરાતમાં બોલાવ્યો છે. 6 વખત ખદરવલી આવ્યા અને ખદરવલી ઘરે હું 3 દિવસ રોકાઈ આવ્યો છું એના ફેમિલી સાથે. બહુ નોલેજેબલ અને ગ્રાઉન્ડ ટુ અર્થ માણસ છે. એને મને ગીતા શીખવાડી છે. ખદરવલી મને એરપોર્ટ મૂકવા જાઉં ને તેની સાથે હું પ્રશ્ન કરું, વિચિત્ર પ્રશ્ન કરું. એનો વિડીયો એક છે, ખદરવલી કે તીખે સવાલ, મારી યુટ્યુબની ચેનલ છે, એમાં છે, તમે જોઈ લો. આમ કરતાં કરતાં મિલેટનું મેં કામ શરૂ કર્યું. થેન્ક્સ ટુ ડૉક્ટર ખદરવલી સર મેં કામ શરૂ કર્યું, પણ મારું કામ ધીમું ધીમું ચાલતું હતું. કારણ કે મારી કેપેસિટી કેટલી, ચકલી કેટલું ઉડે. પણ એમાં કહેવાય ને કે ઓલા ભગવાન આવીને આમ ચકલીને ઉપાડીને બાજની જગ્યાએ મૂકી દે. આપણી કંઈ કેપેસિટી હોય નહીં, આપણે ખોટા ફૂલાવવાની જરૂર નહીં. આપણે તો નાના માણસ, એટલે મિલેટ પછી કોઈ સાંભળતું કોઈ એમ કે આ તો બોલ્યા કરે, અને કંઈ કામ નહીં હોય એટલે બોલ્યા કરે. મોદી સાહેબે 15 ઓગસ્ટે કીધું, अगर हम किसी को कुछ दे सकते हैं तो यह है योगा
जो विश्व में अभी योगा डे के तौर पे हम मनाए जाते हैं। और दूसरा वो है हमारी संस्कृति जिसमें है मिलेट। 15 ऑगस्टे आ सिंहे गर्जना करी तो એને વાત કરી દીધી પછી તો શું વાત કરીએ આપણે લોકો મિલેટ 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 સુધી ઇન્ટરનેશનલ મિલેટ અને 72 દેશોએ એની વાતને સ્વીકારી કે હા વાત સાચી છે મિલેટ આપણું સ્ટેપલ ફૂડ તરીકે આપણે લેવું જોઈએ। એટલે વાત આપણે સંસ્કૃતિની કરી, વાત આપણે મિલેટની કરી, વાત આપણે કદરવલીની કરી। આનંદના સમાચાર એ છે કે જુલાઈમાં જે સાહેબ આવવાના હતા 23 જુલાઈ ડૉક્ટર કદરવલી પ્રોગ્રામ કેન્સલ થયો છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અમદાવાદ બ્રાન્ચ એને બોલાવી રહી છે। અનફોર્ચ્યુનેટલી પ્રોગ્રામ પોસ્ટપોન થયો છે, કદાચ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થશે અને આપણે 2 દિવસનો કાર્યક્રમ અમદાવાદમાં કરવાના છીએ। ભાવનગર, સુરત 3-4 જગ્યાએ હું કદરવલીને લઈ ગયો છું। અહીંયા પણ ક્યારેક મોકો મળશે તો કદરવલી આવશે, આપણે પ્રયત્ન કરીશું। આમણે પણ મિલેટ વિશે વાત કરી છે, આપણે એમાં ડીપમાં નથી જતા પણ નેક્સ્ટ મૂળભૂત વાત એ છે કે આહાર બદલવાનો છે। ઘણા બધા કારણો છે, ગ્લુકોઝ ઇમ્બેલેન્સ, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને માઇક્રોબાયોટા ઇમ્બેલેન્સ। એના માટે આહાર બદલવો પડે અને આહારમાં મેં તમને કીધું કે તમારી મૂંઝવણ છે કે કાચું ખાવું કે મિલેટ ખાવા, ભૂખ્યા રહેવું કે કીટો ડાયટ ખાવું, કોઈ જગ્યાએ સાચી સમજણ નથી મળતી। એક ડોક્ટર એમ જ કહે, પલ્લવભાઈને મળો ને કે મિલેટ જ ખાવ, મહેશભાઈને મળો ને કે કાચું જ ખવાય, સુરેશભાઈને મળો ને એટલે કે ભૂખ્યા જ રહેવાય। હવે બિચારો પેશન્ટની તો કરપૂરી જેવી દશા થાય અને ઘરેથી પ્રેશર હોય કે ડૉક્ટર તો કીધા કરે, આવું બધું ના કરે, મરી જાય છે નબળો। મેં જ્યારે 5 વર્ષ પહેલાં દૂધ બંધ કર્યું, મિલ્ક પીવાનું બંધ કર્યું, 50 વર્ષની મારી ઉંમર થઈ એટલે દૂધ બંધ કર્યું, ત્યારે મારી વાઈફે મને કીધું કે કેવી વાત કરો છો તમે, દૂધ નહીં પીવો તો એક તો દુબળા છો। એટલે મેં એક કામ કર, હું 15 દિવસ દૂધ નથી પીતો, જો 15 દિવસ પછી મને ચક્કર આવે ને તો મારું મોઢું ખોલી અને એમાં દૂધ 5 વર્ષ થઈ ગયા દૂધ નથી પીતો, કોઈ જ પ્રોબ્લેમ નથી। એટલે એનો મતલબ એમ કે દૂધ ન પીવો તો કંઈ પ્રોબ્લેમ થતો નથી। એટલે એ વિષય અલગ છે। હવે તમારું કન્ફ્યુઝન દૂર રહ્યું છે, પણ કરવું શું એ આપણે આગળ વધીએ। આહાર બદલો, જીવન બદલો, મિલેટ્સ ખાઓ અને ખવડાવો, મિલેટ્સ વાવો અને ખવડાવો, જે અમે કરી રહ્યા છીએ। મિલેટ્સ ખાઈએ છીએ, મિલેટ્સ ખવડાવીએ છીએ, જે તમને આજે સુરેશભાઈની ટીમ જે છે એ મિલેટ ખવડાવવાની છે। મિલેટની રાત પીધી તમે, સાંજે પણ મિલેટ છે, એ મિલેટમાંથી બધી વસ્તુ બને છે, એ અમારી જે ટીમ છે એણે અહીંયા સતત શીખવાડી અને આ લોકોને તૈયાર કરેલું છે। અને ત્યાર પછી પ્રકૃતિ પાણી બચાવો। મિલેટ શું છે? વોટ ઇઝ મિલેટ? ગુજરાતીમાં અનાજ। સાહેબ અનાજ છે એ તો બરાબર છે, પણ હજી સમજાવો ને મિલેટ એટલે શું, કારણ કે અમારા માટે નવું છે। મુખ્યત્વે 3 પ્રકારના મિલેટ હોય છે, એનું વર્ગીકરણ નેગેટિવ, ન્યુટ્રલ અને પોઝિટિવ, 3 પ્રકારના અનાજ છે। છેલ્લે સંભળાય છે બરાબર? લાસ્ટ બેચ? ઓકે, થેન્ક યુ વેરી મચ। ન સંભળાતું હોય તો તમે આ બાજુની ખુરશી આવી શકો છો, બહુ જરૂરી છે સાંભળવું હવે આ સ્લાઇડ। નેગેટિવ મિલેટ્સ, ન્યુટ્રલ મિલેટ્સ અને પોઝિટિવ મિલેટ્સ। તો મને અહીંયા એગ્રીકલ્ચરના એક્સપર્ટ બેઠા છે, પૂછશે, મને તો ખબર જ હોય તો મને પૂછશે કે કેમ નેગેટિવ થાય, કેમ ન્યુટ્રલ, કોણે તમને કીધું? ઇટ ઇઝ સેડ બાય સાયન્ટિફિક એપ્રોચીસ। એ જસ્ટ એમ નામ નથી પાડી તો ખબર હોય કે આને નેગેટિવ કહેવાય, આને ન્યુટ્રલ કહેવાય, આને પોઝિટિવ કહેવાય। કોઈ પણ મિલેટની અંદર કાર્બોહાઈડ્રેટ વર્સિસ ફાઈબરનો જે રેશિયો છે, કાર્બોહાઈડ્રેટ એટલે શું ગુજરાતીમાં? ખાંડ, શર્કરા। કોઈ પણ મિલેટમાં ખાંડ હોય એટલે કે કાર્બોહાઈડ્રેટ હોય અને ફાઈબર હોય, ફાઈબર એટલે ગુજરાતીમાં રેસા। આ બેનો જે રેશિયો છે એ જો 60ની ઉપર હોય તો એને નેગેટિવ મિલેટ્સ કહેવાય। અને એ કેવી રીતે ખબર પડે? લેબોરેટરીમાં ખબર પડે કે ઘઉંમાં કેટલું કાર્બોહાઈડ્રેટ છે, ચોખામાં કેટલું કાર્બોહાઈડ્રેટ છે, બાજરામાં કેટલું કાર્બોહાઈડ્રેટ છે, એ બધું હું તમને બતાવવાનો છું। 10 થી 60ની વચ્ચે હોય તો એ ન્યુટ્રલ મિલેટ છે। સાહેબ એ ન્યુટ્રલ મિલેટ કયા? એ પણ હું તમને સમજાવીશ। અને 10 થી નીચે એટલે કે પોઝિટિવ મિલેટ્સ। નેગેટિવ મિલેટની શ્રેણીમાં આવે છે ઘઉં અને ચોખા, જેનો રેશિયો
સી વર્સિસ એફ કાર્બોહાઈડ્રેટ વર્સિસ ફાઈબરનો 60 પ્લસ છે. ચોખાનું 300 છે, 300 છે. એમાં ફક્ત કાર્બોહાઈડ્રેટ છે. એટલે તમે આ બે જે ખાઓ ને એટલે તમારા બ્લડમાં શુગર રોકેટની જેમ વધે. શુગરનું ગ્રાફ આમ થાય, શૂટ થાય શુગર.